ઉત્તરાયણમાં વિધવાને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધીને તરછોડ્યાની ફરિયાદ કરતા પુણા પોલીસે રાજેશ અમૃત પટેલ સામે બળાત્કારનો ગુનો નોંધીને ધરપકડ કરી। ઉત્તરાયણમાં વિધવાને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધીને તરછોડ્યાની ફરિયાદ કરતા પુણા પોલીસે રાજેશ અમૃત પટેલની સામે બળાત્કારનો ગુનો નોંધીને ધરપકડ કરી। અગાઉ આરોપી રાજેશ પટેલ હોમગાર્ડમાં નોકરી કરતો હતો। તેને 2 સંતાનો છે, જ્યારે મહિલાને 3 સંતાનો છે। વધુમાં 32 વર્ષીય વિધવાના પતિનું 3 વર્ષ પહેલા બીમારીના કારણે મોત થયું હતું। વિધવા અને આરોપી રાજેશ પટેલ અગાઉ વર્ષ પ્રાથમિક શાળામાં સાથે અભ્યાસ કરતા હતા। તે વખતથી મહિલા તેને ઓળખતી હતી। મહિલા શાકભાજી લેવા જતી તે વખતે રાજેશ પટેલ શાકભાજી માર્કેટમાં મળી આવ્યો હતો। પછી બંનેની મુલાકાત થઈ અને આરોપી રાજેશે કહ્યું કે હું તારી સાથે લગ્ન કરીશ, ચિંતા ન કરીશ। પછી 21મી ફેબ્રુઆરી તેણીને પર્વત પાટિયા બોલાવી ત્યાંથી બારડોલી ખાતે ખેતરમાં લઈ જઈને સંબંધ બાંધ્યો। પછી 22મી તારીખે હાઈવે અને પછી અમરોલી મિત્રના ઘરે લઈ જઈને સંબંધ બાંધીને બાદમાં તરછોડી દીધી હતી, જેના કારણે મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી છે। પુણા પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂર્વ હોમગાર્ડ વિધવાને લગ્નની લાલચે દુષ્કર્મ કરીને પુણા પોલીસે આરોપીની ધરપકડ કરી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।